નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર અલગ અલગ પ્રયોગો આપણે જોઈએ છે જેમાં આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રયોગ પોથીની અંદર આપણે પ્રયોગો છે અગાઉ ઘણા બધા મુકાઈ ગયા છે. ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. ચેનલમાં ઉપર જશો ત્યાં તમને વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે તમને ધોરણ 6 નો સ્વાધ્યાય પોથીનો અલગથી પ્લેલિસ્ટ જોવા મળશે જેમાં આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એ ન જોયો તો એ પણ જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો. આજે આપણે વાત કરવાના છીએ પ્રયોગ 11 ની. આવનારી પરીક્ષાની અંદર તમને પ્રયોગ તરીકે પ્રશ્ન પૂછે છે તો એના માટે ઉપયોગ થશે. તો એમાં તમને હેતુઓ આપેલો હોય, બરોબર? હેતુ તમને આપેલો હોય એ તમારે હેતુ કરીને લખવાનો, એનો પણ માર્ક હોય છે, તો યાદ રાખજો, બરાબર? તો શરૂઆત કરીએ હેતુથી કે બે ચુંબકના અસમાન ધ્રુવો એટલે કે અનલાઇક પોલ્સ વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવો એટલે કે લાઇક પોલ્સ વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવાનું છે. તો સાધનો ક્યાં જોશે? સ્ટેન્ડ જોશે, દોરી અને ચુંબક જોશે. તો આ આકૃતિ તમે જોઈ શકો છો કે સ્ટેન્ડ ઉપર દોરી મુક્ત રીતે ફરી શકે એ રીતના ચુંબક રાખેલો છે. ચુંબક જે રાખેલો છે એ મુક્ત રીતે હલનચલન કરે છે, જેમાં નોર્થ પોલ ને સાઉથ પોલ બે તમને દેખાય છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એની સામે હાથમાં પકડેલો એક ગજ્ય ચુંબક બીજો પણ તમને દેખાય છે. એની સામે જો n ની સામે s લઈ જાય ત્યારે શું થાય છે એ જોવાનું છે. પછી તો કે n ની સામે n લઈ જાય ત્યારે શું થાય છે એ જોવાનું છે, બરાબર? પછી s ની સામે n લઈ જાય અને s ની સામે s લઈ જાય તો મૂળ સ્થિતિમાં શું ફેરફાર થાય છે જોવાનું છે. તો આકૃતિમાં તમને દર્શાવેલું છે એ પ્રમાણે ફેરફાર જોતો જવાનો, કઈ રીતના ફેરફાર થતો જાય છે એ પ્રમાણે આકૃતિ તમારે દોરી નાખવાનું. તો પદ્ધતિ આપણે લખી શકીએ કે એક ગજ્યા ચુંબકના મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી સમસ્થિતિ સમતલમાં છૂટથી ફરી શકે એમ લટકાવવાનું છે. બીજા ગજ્યા ચુંબકને હાથમાં પકડવાનું છે. લટકાવેલ ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે n ની નજીક હાથમાં પકડેલા ચુંબકનો દક્ષિણ ધ્રુવ s લાવો અને પછી ઉત્તર ધ્રુવ n લાવો. બંને વખત શું થાય છે જોવાનું, બરાબર? તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે s ની સામે n લાવીએ તો દક્ષિણ ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ જાય એટલે કે બે વચ્ચે, બરાબર, અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. અને દક્ષિણ ધ્રુવ સામે દક્ષિણ ધ્રુવ લેવી તો અપાકર્ષણ થાય છે. સેમ વસ્તુ કે હવે લટકાવેલ ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક હાથમાં પકડેલા ચુંબકનો ઉત્તર ધ્રુવ n લાવો અને પછી દક્ષિણ ધ્રુવ s લાવો. બંને વખતે શું થાય છે જુઓ. તમારા અવલોકન પરથી શું નિર્ણય તારો છો. તો સેમ વસ્તુ કરવાની કે પછી ઉત્તર ધ્રુવ છે એની સામે ઉત્તર ધ્રુવ લઈ આવવાનું, બરોબર? તો સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. અને s ની સામે n લઈ જાય અથવા n ની સામે s લઈ જાય છે ત્યારે અસમાન ધ્રુવો હોય છે ત્યારે આકર્ષણ થાય છે, બરાબર? તો સમાન ધ્રુવો ત્યારે અપાકર્ષણ થશે, અસમાન ધ્રુવો ત્યારે આકર્ષણ થશે. તો આપણે અહીંયા અવલોકન આપેલું છે અવલોકન કોષ્ટક તરીકે કે લટકાવેલ ચુંબકનો ધ્રુવ કયો છે અને હાથમાં પકડેલો ચુંબકનો ધ્રુવ કયો છે. તો લટકાવેલો n હોય, હાથમાં પકડેલો સામે s લઈ જાય છે તો n ની સામે s લઈ જાય ત્યારે આકર્ષણ થાય, બરાબર? n ની સામે n એટલે બે સરખા છે, સમાન ધ્રુવો છે ત્યારે અપાકર્ષણ થાય. પછી દક્ષિણ ધ્રુવ ની સામે ઉત્તર ધ્રુવ એટલે s ની સામે n લઈ જાય ત્યારે આકર્ષણ થાય. પછી દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સામે ss આવે છે ત્યારે અપાકર્ષણ થાય છે. આપણે નિર્ણય લખી શકીએ છીએ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યાર પછી આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો આપેલા છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમઅક્ષર પ્રમાણે આપેલા ખાનામાં લખવાનો છે. તો પહેલું છે એમાં કે ચુંબકને ગજ્યા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તો જવાબમાં એ ઓપ્શન આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા શું થાય છે? તો સમાન ધ્રુવો સામસામે લઈ આવે ત્યારે શું થાય છે? અપાકર્ષણ થાય છે. જવાબમાં બી ઓપ્શન આવશે, અપાકર્ષણ થાય. ત્રીજું છે ચુંબકનું અસરકારક ચુંબકત્વ ચુંબકના કયા ભાગમાં જોવા મળે? તો ચુંબકનો જે ભાગ છે, બરાબર, બંને ધ્રુવો ત્યાં ચુંબકત્વ કેવું હોય? સારું હોય. આકર્ષણ કેવું થતું હોય? સારા પ્રમાણમાં થતું હોય. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, બંને ધ્રુવો આગળ. ચોથો પ્રશ્ન છે ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? ગરમ કરવાથી, ટીપવાથી, વારંવાર પછાડવાથી કે આપેલ તમામ? તો આ ત્રણેય ક્રિયા છે, ગરમ કરો, ચુંબકને ટીપો કે વારંવાર પછાડો, એનું ચુંબકત્વ નાશ પામે છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમામ મિત્રોને વિડીયો શેર કરજો.
સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.